તમે પુરુષો તો કેવા જલસા નહીં? ઉત્તરાયણમાં સવારે નાહી ધોઈને ઉપર ચડી જવાનું, બપોર મસ્ત જમવાના ટાઈમે નીચે આવવાનું, ત્યારે ગરમા ગરમ જમવાનું તૈયાર કરો. અને પાછું ભાઈબંધોને ઉત્તરાયણ કરવા બોલાવવાના અને ઓર્ડર આપી દેવાનો, ચા લઈ આવજે, એટલે અમારે ઉપરથી નીચે ચા બનાવવા આવવાનું, ચા લઈને જવાનું. પાછું કંઈક રહી ગયું હોય તો ઉપરથી નીચે ધક્કા ખાવાના. હા, મસ્ત સાંજનો જમવાનો ટાઈમ થાય અને પાછું રૂટીન વાળું તો જમવું ના હોય આવા દિવસે, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈએ અને આપણે એવું બનાવવાનું. એટલે એમને તો એમનું શેડ્યુલ મસ્ત ઉત્તરાયણના પ્રમાણે સેટ કરી દીધું હોય અને આપણે બહેરા હોય. સવારમાં એ લોકો નાહી ધોઈને જાય એટલે આપણે બધું ઘરનું કામ પતાવવાનું. કામ પતે ત્યારે ઉપર જઈએ ત્યારે તો જમવાનો સમય થઈ ગયો એટલે પાછું જમવાનું બને. બપોરે જમી કરીને નવરા થઈએ અને ઉપર જઈએ ત્યારે પાછો ચાનો ટાઈમ થઈ જાય. પછી પાછા ચા લઈને ઉપર જઈએ તો પાછો કંઈક નાસ્તો જોઈએ એમને, એટલે આપણે ચીકીના અને બધા ડબ્બા તો યાદ કરીને ઉપર જ પહોંચાડી રાખે. હવે સાંજે ચા નાસ્તો પૂરો થાય અને 1 કલાકની ગેપમાં તો પાછા સાંજે જમવાનો ટાઈમ પાછો થઈ ગયો હોય, એટલે આપણે તો પાછા એમના જ શેડ્યુલ સાચવ્યા કરવાનું. અને આપણા તો કોઈ શેડ્યુલ જ ના હોય. રેગ્યુલર દિવસ કરતાં ઉત્તરાયણના દિવસે વધારે કામ અને આપણે એમનું શેડ્યુલ સાચવ્યા જ કરવાનું અને આપણું તો કોઈ શેડ્યુલ જ નહીં. હવે આપણે ઉત્તરાયણ ક્યારે કરીશું? લેડીઝોએ ઉત્તરાયણ કરવાનો મોકો મળશે કે નહીં? શું કહેવું તમારું? કે આવું નવું રહેશે?